હેલો મિત, બોલો. ગુડ મોર્નિંગ. પછી જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. દીર્ઘતનો મહાદેવ. શું કરે દીકા? રેડી? હા હે ને? સરસ, નાઈ ધોઈને તૈયાર. હા નાસ્તો થઈ ગયો તારે? નાસ્તો થઈ ગયો. સરસ લે. હજી ઊંઘમાં હોય એવું કેવું લાગે છે? સવારે ઉઠવાની ઈચ્છા નથી થતી? હે? ના ઠંડી હોય એટલે? હે ને? હા હા, એટલે ઠંડી હોય એટલે કા? હા. હા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. અમારા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. પૂરો દિવસ કન્ટિન્યુ રહેજો. કાલનો વ્લોગ સ્લીપ નહીં, સ્કીપ થઈ ગયો તો નહીં? શું થઈ ગયું તું બીતું કાલનો વ્લોગ? કઈ ભેગું ન થઈ તો કેમ હા મૂકવું? હા, કાલે પાછો સન્ડે હતો એટલે મીતે એકાદ બે મૂવી જોઈ નાખ્યા અને કઈ ટાઈમ નહોતો મળ્યો વિડીયો ઉતારવાનો કા, એટલે નહોતો ઉતાર્યો તે વિડીયો કઈ. ભેગું થાય તો હા, એક વિડીયો કઈ ભેગા થાય એવા નહોતા એટલે. હાલો, કન્ટિન્યુ રહેજો. હવે વાગી ગયા છે 12:15. રસોઈની તૈયારી થઈ છે. દાળ ભાત શાક થઈ ગયા છે, રોટલી બાકી છે. અને જો ભાઈનું દેખાય છે તમને? એને છે ને ગરમી થાય છે હવે આટલા ઠંડા પવનમાં. આટલા પવનમાં ભાઈને થાય છે ગરમી, એટલે જેકેટ કાઢી દઉં. અરે ભગવાન, મીતુ એને પાછી ગરમી થવા માંડે. ઘડીકમાં ઠંડી લાગે ને ઘડીકમાં ગરમી થાય ને. વીઆઈપી છે ભાઈ. એટલે આપણે હાથકામ જો, હાથ મારા તેલવાળા લોટ બાંધતી આવી. ભાઈને થાય છે ગરમી એટલે એની સેવામાં આપણે હાજર રહેવું પડે. તો રોટલી કરવાની બાકી છે, દાળ ભાત, તુવેર બટેટાનું રીંગણનું શાક અને રોટલી. આમ જો દીકા, રવિવાર તો કેમ ગયો હો ખબર ના પડી. ધડાધડ આખો દી એક્સ્ટ્રા કંઈક ને કંઈક જૂનું કામ હાલે રાખીએ. હમણાં શિયાળાના દિવસો છે ને ટૂંકા, એટલે કાંઈ ખબર પડતી નથી. ઘડિયાળમાં જોવાનો ટાઈમ મળે નહીં. દે ધના ધન તારે. હવે રોટલી કરીને જમી લઈએ. મીતુભાઈને જમાડી દઈએ. જમાડતા થોડીક વાતું કરી લઈએ. હે ને મીત? તુવેરનું શાક ભાવશે ને તને? ચાવીને ખાજો. આજે છાશ નથી બનાવી, દહીં જ છે ખાલી. આજે દહીં ખા, હે ને? મીતુ બધું જમી લઈ હો, શાંતિથી મસ્ત. એને અમુક વસ્તુ ન ભાવતી હોય ને તો એ બોલે નહીં. મારા મનમીતને બેયને એવી હેબિટ. તમે જે આપો ને ખાઈ લ્યો. એક કારેલાનું શાક ના ભાવે, બાકી કોઈ દિવસ એમ ના કે ગમે ત્યાં ગયા હોય ને બધું જમી લે મસ્ત. એને જમાડતા હું જમી લઉં. આજે વળી ફાઇનલી દાળ ભાતનો વારો આવી ગયો કા. હમણાં દાળ ભાતનો કેટલા દિવસથી વેર નથી પડતો. દાળ ભાત વગર પેટ ના ભરાય. બને ને પોસિબલ હોય તો દાળ ભાત કરી જ નાખું, પણ ક્યારેક એવું બને કામી. એક બટેટું નાખ્યું છે. એકલા તુવેર રીંગણમાં મેં મજા ના આવે ને તને તો. પપુડા જ વાગે છે બાર પતંગમાં. છોકરા પતંગ ચગાવવા કરતાં પપુડા વધારે વગાડે કા. જોઈએ હવે કેવું છે, કેવું પોસિબલ થાય છે. મિતભાઈને લઈને ટેરેસ ઉપર જવાય છે કે નહીં. બનતી ટ્રાય કરશું, પણ હવે એનું વેઇટ વધી છે ને એટલે અહીંયા સુધી તો હોય, પછી અગાસી ઉપર ટેરેસ ઉપર તો લિફ્ટ ના હોય ને, એટલે ત્યાં તો એને 2 જણાએ ટીંગાટોરી કરીને લઈ જવું પડે. કા દીકુ? ચાવીને ખાજો ને દીકો. એટલે દર વર્ષે લઈ જાય અમે એને પતંગ ચગાવવા અગાસી ઉપર. થોડીક વાર બેસીએ ને ગપ્પા મારીએ ને બધા ભેગા થયા હોય તો વાતોના વડા કરીએ, મજા આવે. પતંગ ઓછી ચગાવીએ કા.
કારણ કે માંડ એક દિવસ વાતું કરવાનો મોકો મળતો હોય બધાને. આમ તો કોઈને ટાઈમ ના હોય રૂટીનમાં બધાય. ગણપતિ છે, નવરાત્રિ છે, ધૂળેટી છે, ત્યારે બધા મોજ મજા કરી લઈ કામી. એટલે દીદી હે અરે કરે હા, મી તો એને હેતલ દીદીને ને ખુશી દીદીને યાદ કર્યો. બધાય મારો દીકરો યાદ કરે કા દીકરા. અરે હે કદરી આવનું આજે હેતલ દીદી કદાચ આવવાનું કહેતા હતા મીતને મળવા માટે. ખબર નહીં કદાચ આવે તો. એવું છે ત્યારે. હાલો જમી લઈ હવે. મિતભાઈને ઓલા હોલમાંથી લઈને આવું છું હો. હા જોજો બધા આવે છે હવે. મહારાણા મહારાજા ધીરાજા ને ઘણી ખમ્મા રાજા ધીરાજા મહારાજા ને ઘણી ખમ્મા દેખાય છે. આહાહા ઓમ્બો ઉપર 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 ઓય માં આલા જલ્દી. બાપરે બહુ વજન લાગે મીત. ઉપર પતે કોણ કોણ વ્હીલચેર ઉપરથી બેડ ઉપર લેતા લેતા તો પતે કોણ કોણ લેતા કયો બધાય ચગાવવાના છે. તમને કહે છે બધાયને પતંગ કોણ કોણ ચગાવશે. લે માથું ઊંચું કર. ઓય માં હવે ઓલી બાજુ બ્લેન્કેટ નો તો હાફી રહી. મીત મીત આમ જો બ્લેન્કેટ ને સાઈડમાં કર દે. કર હાલ ટ્રાય કર કર ટ્રાય કર કર ટ્રાય કર જલ્દી. હા હજી ઓલી બાજુ જો આવડે તો છે બધું. ઓલી બાજુ માર ધક્કો. ઓલી બાજુ ધક્કો માર દે. હા હવે માથા નીચેથી તકિયો સરખો કર. ક્યાં છે તકિયો તારો. હા બસ હવે હું લઈ લઈશ. હાલ હવે તકિયો લઈ લે તારો. હાલ 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 જલ્દી. હા કર હરકો. આ છે ને કઈ કરતો નથી હો લુચ્ચો તમને બધાને બતાવવા માટે હે ને. લે હા કદાચ ચમત્કાર થઈ જાય તો મેં તું હે બપોર પછી જો એની કઈક વાત કરીએ ને એટલે પતી ગયું. એમ કહીશ કે હવે બપોર પછી મળશું એમ બધાય. લુચ્ચો છે લુચ્ચો મારો દીકરો. હવે થોડીક વાર આરામ કરીએ એકાદ કલાક. ગાઈસ કેવો તોફાની છે મિતુ મિતુ. જોઈ લે કેવો છે લુચ્ચો. શું કરસ તું. મને એમ કે સૂઈ ગયો તો લાવું છાનું મનું કંઈક તારા વિશે બધાને કહું. મેં કીધું હવે મીતુ જાગતો હોય તો એના વિશે કઈ કહેવાય નહીં. કહેવાય મીતુ કહેવાય. બધાને કહું. બધાને ઘણા બધાને તારા વિશે જાણવાની બધી ઉત્સુકતા છે. મીતુ જાગતો હોય ને કારણ કે એ બધું સમજે છે બધું બોલે છે એ વ્લોગ જોતો હોય એટલે કાંઈ કહેવાય નહીં. મીતુ કંઈક આઘો પાછો થાય પણ એ તો પોસિબલ છે નહીં. અમારાથી આઘો પાછો હોય નહીં. અમારી બાજુમાં જ હોય એટલે પછી ક્યારેક ટોપિક આપણે ખોલશું હે ને. જો કેવો જોવે છે. મને એમ કે સૂઈ ગયો છે તો લાવ તો ટ્રાય કરું. જો બપોર છે પણ તોય એને કેવી આવી રીતે ઊંઘ આવે છે. જોઈ લોકોના જે હજી 5 મિનિટની વાર છે કોઈ એવું નથી ત્યાં હું તમને પછી બધા સ્ટુડન્ટ આવી જાય. હું તમને હોમ ટૂર કરાવવા. હોલ છે 2 BHK છે અમારું ઘર. મીતુભાઈ ચા પાણી કરીને બેસી ગયા છે. જો છે ને 4 વાગ્યાની ચા હો. આખો દી આ તો બધું ધીમું ધીમું ચાલુ જોઈએ. અહીંયા બાલ્કની છે. અહીંથી બહાર પેલું છે કોમન પ્લોટ એટલે વાસણ ગોઠવવાના બાકી છે. આ છે અમારું કિચન. અહીંયા હજી એક બાલ્કની છે.
હા 2 મિનિટ ચાલુ રાખજો. આ આખો હોલ સ્પેશિયલ ભગવાનનું મંદિર અને આખો આજ કરી દીધો છે આપણે શું કહેવાય ટ્યુશન માટેનું. એ હા 1 જ મિનિટ આવું છું. આ બીજો બેડ છે મસ્ત અમારી જેમ. હા આવી બેટા. કોઈ આવે ને એટલે મીતને બહુ મજા પડી જાય. બોલ 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 બોલ. પછી ઉતરી ગયું. હા જોયું. વિડિયો તો પછી હાલો અત્યારે મંચુરિયન ખાવાનું છે ભાઈ. આજે છે રસોડામાં રજા. કેટલા વાગ્યા છે? 8:10 થઈ ગઈ છે બરાબર. પારસ બહુ મોડા જમ્યા હતા, લગભગ 4:30-5 વાગે જમ્યા હતા. એટલે આપણે મા દીકરાને પડી ગઈ છે આજે મજા. મંચુરિયન ખાઈ લઈએ ગરમા ગરમ. હાલો ત્યારે બધા જમવા. બોલ હાલો 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 હાલો. કેદી આવી શાંતિ શાંતિ એકદમ શાંતિ. આ ગરમ ગરમ જમી લે પણ ઠંડુ થઈ જાય તો ન ભાવે. જો ચબાઈ ચબાઈને ખાવાનું છે. આજે અમારે પ્લેસ ચેન્જ નથી થઈ. બપોરના ભાઈ કેટલા 3:45 વાગ્યાના એ સોફા ઉપર બિરાજમાન થયા જ છે, તો ત્યારના અહીંયા જ છે. યમી. ગરમ ગરમ કેવું લાગ્યું બીજું? થોડુંક સ્પાઇસી છે. રસોઈ કરવી હોય તો કરવાની, બહુ ચિંતા નહીં કરવાની. આપણે મજા કરવાની, મિતને મજા કરાવવાની. તમારા આજુબાજુમાં કોઈ ફેમિલી સર્કલમાં, ફ્રેન્ડ સર્કલમાં કોઈ સ્પેશિયલ ચાઇલ્ડ હોય તો પણ એના પેરેન્ટ્સને અમારા વિડીયો બતાવજો. ખાઈ પીને મોજ જ કરવાની, બહુ ટેન્શન લેવાનું નહીં. જીવનની એક એક ક્ષણ એન્જોય કરવાની, મિસ નહીં કરવાની, હે ને? મસ્ત છે. વારા ઘડીએ મનુષ્ય દેહ મળે નહીં, એટલે ચાવી ચાવીને ખાજો ભાઈ. હું અહીં વાતું કરવા મારો બધા યારે. મજા પડી ગયો. પેલા છે ને પુડલા બનાવવાનો વિચાર કરતી હતી, મેં નથી બનાવવા, જવા દે ને. મેં તારે મોજે મોજ. હાલો જમી લઈ હવે. હેલો ગાઈસ, તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. કાલે મળીએ ફરી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, ગુડ નાઇટ.